હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ગતિરા ક્લાસીસ. હું છું નિશાંત ગતિરા અને આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10 નું ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 10 નું મેથ્સ. કમ્પ્લીટ મેથ્સ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે અને વર્ષો થયા ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપરથી જ મેથ્સ ભણી રહ્યા છે. પણ હવે આ વિડીયોથી આપણે સ્ટાન્ડર્ડ 10 નું ઇંગ્લિશ પણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. શું આપણે શીખશું ઇંગ્લિશમાં? તો ટોટલ 10 ચેપ્ટર છે, થોડીક પોએમ્સ છે. આ બધા જ ચેપ્ટર્સ આપણે સારી રીતે સમજશું, પરફેક્ટ રીતે સમજશું અને સાથે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ કરશું, જેથી કરીને કોમ્પ્રિહેન્શન કે જેમાં તમને સૌથી વધારે પ્રોબ્લેમ્સ થાય છે એ પ્રોબ્લેમ્સ તમારી દૂર થઈ જાય અને સ્વાધ્યાય પોથીમાં જે ગ્રામરના ટોપિક્સ હોય છે એ પણ બધા આપણે સમજશું. ઓકે, તો સ્વાધ્યાય પોથી ઘણા બધા સ્ટુડન્ટ્સને સ્કૂલમાં સોલ્વ કરવાની હોય છે, પૂરવાની હોય છે, તો એ કામ પણ તમારું થઈ જશે અને સાથે સાથે બધા ચેપ્ટર્સ પણ આપણે સમજશું. ઓકે, તો તૈયાર છો ને? જો ઇંગ્લિશ તમે સ્ટાર્ટિંગથી જ કહી દઉં છું, દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં તો બહુ સારું ધ્યાન આપતા હોય છે, સાવીમાં ધ્યાન આપતા હોય છે, પણ ઇંગ્લિશને ખબર નહીં શા માટે સાઈડમાં રાખી દે છે. એટલું ધ્યાન નથી આપતા, અવોઇડ કરે છે, ઇગ્નોર કરે છે, જેના લીધે રિઝલ્ટ એમનું ડાઉન થતું જાય છે. દર વર્ષે છેલ્લા 2 વર્ષ થયા, સાચું કહું તો ગણિત અને વિજ્ઞાન બંનેના પેપર બહુ ઇઝી નીકળે છે, બધા સ્ટુડન્ટ્સના પેપર બહુ સારા જાય છે, માર્ક્સ પણ સારા આવે છે, પણ ઇંગ્લિશમાં માર્ક્સ ઓછા થઈ જાય છે. આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી જાય છે આ એક ઇંગ્લિશ વિષયના લીધે, જેને સ્ટુડન્ટ સિરિયસલી લેતા નથી. અને હકીકતમાં ઇઝી છે, જરાય હાર્ડ નથી. તો પ્રોમિસ કરો તમે લોકો કે મેથ્સ અને સાયન્સમાં અને એસએસમાં તો ધ્યાન આપશો જ તમે, સાથે સાથે ઇંગ્લિશને પણ એટલું જ ધ્યાનમાં લેશો અને પૂરેપૂરું ધ્યાન આપશું અને સારા માર્ક્સ લેશું ને? હું છું તમારી સાથે, બધું જ તમને પરફેક્ટ રીતે સમજાવીશ, તમને બહુ જ મજા આવશે શીખવાની અને છેલ્લે સુધી આપણે જોડાયેલા રહેશું, બધું જ કવર કરશું, કંઈ બાકી નહીં રાખીએ. અને જો તમે મહેનત કરશો મારી સાથે તો રિઝલ્ટ કેટલું સારું આવે છે. તો સ્ટાર્ટ કરીએ. આ વિડીયોમાં ફર્સ્ટ પાર્ટ છે, તમે જોઈ શકો છો. ફર્સ્ટ પાર્ટમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર અગેન્સ્ટ ધ ઓડ્સ સમજશું. થોડો મોટો વિડીયો બનશે, જોડાયેલા રહેજો. 3 એમાં ટોપિક આવે છે. એક છે ટ્રેક્સ ટુ તાજનગર, બીજો છે સીતાપુર સ્લાઇડ અને ત્રીજો છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. આ 3 ટોપિક મેઇન છે જે આપણે પરફેક્ટ રીતે સમજશું. એના સિવાય એક શોર્ટ સ્ટોરી છે, નાનકડી વાત છે દશરથ માંજી વિશેની, જે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં છે, તો એ આપણે ઉપરથી સમજશું, કારણ કે એક્ઝામમાં એમાંથી કંઈ પૂછાશે નહીં. ઓકે, તો આ નાનકડી સ્ટોરી હું તમને એમ જ સમજાવી દઉં છું ઉપરથી. બાકીના જે મેઇન 3 ટોપિક્સ છે તે પરફેક્ટ રીતે સમજીએ. સૌથી પહેલા ચેપ્ટરનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ એટલે શું? ઓડ્સ એટલે મુશ્કેલીઓ, તકલીફો. હર્ડલ્સ પણ કહી શકાય ઇંગ્લિશમાં, ઓબ્સ્ટેકલ્સ પણ કહી શકાય, ઓડ્સ પણ કહી શકાય. ઓકે, તો ઓડ્સ એટલે મુશ્કેલીઓ. જો દરેક નાનામાં નાના સ્પેલિંગ પણ હું તમને આપીશ. ઓકે, જરા પણ ચિંતા નહીં કરતા. અને અગેન્સ્ટ એટલે ની સામે. તો હવે આનો ગુજરાતી શું થયો ચેપ્ટરનો આપણા? મુશ્કેલીઓની સામે અથવા મુશ્કેલીઓની પેલે પાર અથવા સામા પ્રવાહે, એવું પણ થઈ શકે આનું મિનિંગ. મુશ્કેલીઓ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. મારા જીવનમાં પણ આવી હશે, ફ્યુચરમાં પણ આવશે, તમારા જીવનમાં પણ આવી હશે અને ફ્યુચરમાં પણ આવશે. ઇનેવિટેબલ છે અને કોઈ ન રોકી શકે. કોઈ પણ સુખીમાં સુખી વ્યક્તિ હોય એના જીવનમાં પણ મુશ્કેલીઓ આવે જ છે, પણ અમુક જ લોકો એવા હોય છે કે એ મુશ્કેલીઓની સામે લડે, હિંમત હાર્યા વગર સતત પ્રયત્નો કરે અને છેવટે સફળતા મેળવે છે. આ ચેપ્ટરમાં જેટલી પણ સ્ટોરીઝ છે, 3 સ્ટોરી આ અને એક દશરથ માંજીવાળી, આ 4 સ્ટોરીમાંથી આપણે એ જ શીખવાનું છે કે મુશ્કેલીઓમાંથી આપણે હિંમત હાર્યા વગર સતત પ્રયત્નો કરતા રહીએ તો સફળતા મળે જ છે. ઓકે, ઘણા બધા લોકો એવા હોય છે કે જે પ્રયત્નો કરે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનું, પણ એના પ્રયત્નો એટલા પૂરતા ન હોય, હિંમત હારી જાય, વધારે સુધી એ લોકો મહેનત ન કરી શકતા હોય અને છેવટે હિંમત હારી અને હથિયાર હેઠા મૂકી દે અને મુશ્કેલીઓ સાથે જ પોતાનું જીવન પસાર કરે અને એમને ક્યારે પણ સફળતા ન મળે. તો આપણે એવા લોકોમાં નથી રહેવાનું.
આપણે એમાંથી અલગ તરી આવવાનું છે એવા લોકોથી, અને આપણે ભલે મુશ્કેલીઓ આવે, ગમે એટલી નાની આવે મોટી આવે, પણ સતત લડતા રહેશું, મહેનત કરતા રહેશું, પ્રયત્નો કરતા રહેશું, અને એ મુશ્કેલીઓમાંથી આપણે બહાર નીકળશું. એટલે આપણા માટે આ ચેપ્ટર છે અગેન્સ્ટ ધ ઓડ્સ. મને ખબર છે અત્યારે તમારા સામે ચેલેન્જ છે કે 10મા ધોરણમાં આપણે સારું રિઝલ્ટ લેવાનું છે, અને આ એક મુશ્કેલ કામ છે. જો તમારી કેપેસિટી કરતાં વધારે સારું રિઝલ્ટ લેવું હશે ને તો સખત મહેનત કરવી પડશે, મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે, ઘણા ટોપિક્સ જે ઓછા ખબર પડતી હશે એ બધા શીખવા પડશે, સમજવા પડશે, દિવસ રાત એક કરવા પડશે, ગણિતના દાખલા શીખવા માટે, વિજ્ઞાન શીખવા માટે, ઇંગ્લિશ ગ્રામરમાં પ્રોબ્લેમ થતી હશે તો એ શીખવા માટે મહેનત કરવી પડશે. આ બધી મુશ્કેલીઓમાંથી તમે પાર નીકળી શકો છો અને છેલ્લે જબરદસ્ત સફળતા મેળવી શકો છો. મને તમારા ઉપર વિશ્વાસ છે, પણ તમારે આ જે સમય છે આખા વર્ષનું એનો સદુપયોગ કરવાનું છે. તો તૈયાર છો કે નહીં તમે આ મુશ્કેલીમાંથી પાર નીકળવા માટે, અગેન્સ્ટ ધ ઓડ થવા માટે? કમેન્ટ કરીને જણાવજો કે સર અમે 10મા ધોરણની જે મુશ્કેલીઓ આવશે એમાંથી પાર નીકળશું, સફળતા મેળવશું અને પ્રાઉડ ફીલ કરાવશું અમારા પેરેન્ટ્સને. ઓકે, કમેન્ટ કરો, હું તમારી કમેન્ટને લાઈક આપીશ, મને તમારી કમેન્ટ વાંચવી બહુ ગમે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ દશરથ માંઝીની બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી. દશરથ માંઝી બિહારમાં રહેતા હતા અને યુવાન ઉંમરે તેમણે પોતાનું ઘર મૂકી દીધું અને ધનબાદમાં કોલ માઇનમાં એટલે કે કોલસાની ખાણમાં કામ કરવા માટે જતા રહ્યા. થોડા સમય પછી તે પોતાના ઘરે પરત ફર્યા અને ત્યારે તેમણે ફાલ્ગુની દેવી નામના લેડી સાથે, સ્ત્રી સાથે મેરેજ પણ કર્યા, અને નજીકમાં જ એક ગહેલોર હિલ્સ છે, ગહેલોરની પહાડી, ત્યાં તેમને કામ મળ્યું તો ત્યાં કામ કરતા હતા. ફાલ્ગુની દેવી દરરોજ બપોરે એમના માટે જમવા લઈ જતા, ટિફિન લઈ જતા. એક દિવસ શું થયું તો ફાલ્ગુની દેવી જ્યારે ટિફિન લઈ જતા હતા ત્યારે ગહેલોર હિલ્સ પર એમનો પગ સ્લીપ થયો અને તે ગંભીર રીતે ઈજા પામ્યા, અને ત્યાંથી નજીકની હોસ્પિટલ બહુ દૂર હતી, નજીકમાં કોઈ મેડિકલ ફેસિલિટી અવેલેબલ ન હતી, એટલે એમનું મૃત્યુ પામ્યું. વિચાર કરો, આજના સમયમાં ભલે આ જૂની સ્ટોરી છે પણ મેડિકલ ફેસિલિટી પણ અવેલેબલ ન હોય એ કેટલું ખરાબ કહેવાય. ઓચિંતાનું કોઈ એક્સિડન્ટ થાય, કોઈ એવી ઘટના ઘટી જાય અને જો આપણે હોસ્પિટલ સુધી ન પહોંચીએ તો જે પોતાના નજીકના સગા સંબંધીઓ છે એમની હાલત કેવી થઈ જાય. તો અહીં આ ઘટનાએ દશરથ માંઝીને બહુ ડિસ્ટર્બ કરી નાખ્યા, અને એના લીધે દશરથ માંઝીએ એ જ રાત્રે, જે દિવસે આ ઘટના ઘટી એ જ રાત્રે નક્કી કરી લીધું કે હું આ ગહેલોર હિલ્સને, ગહેલોરની પહાડીને તોડી નાખીશ અને એમાંથી એક રસ્તો બનાવીશ, અને જેથી કરીને મારા ગામના લોકોને ભવિષ્યમાં મેડિકલ ફેસિલિટીઝ અવેલેબલ થઈ શકે, લોકો ઝડપથી હોસ્પિટલે પહોંચી શકે. મારી સાથે જે ઘટના ઘટી, મેં મારી પત્ની ગુમાવી, એવી રીતે કોઈ પણ વ્યક્તિને પોતાના સગા સંબંધીને ગુમાવવા ન પડે, એના માટે દ્રઢ નિશ્ચય લીધો કે હું આ ગહેલોર હિલ્સને તોડી નાખીશ. અને એના ઉપર એણે કામ શરૂ કર્યું. કેવી રીતે કર્યું તો જુઓ, એણે 360 ફીટ ઊંડો ખાડો ખોદ્યો, 30 ફીટ વાઇડ એટલે પહોળો ખાડો ખોદ્યો અને ગહેલોર હિલ્સને તોડવાનું શરૂ કર્યું. જ્યારે એણે, એ પોતે કહે છે એના શબ્દમાં કે જ્યારે મેં આ પહાડીને તોડવાનું કામ શરૂ કર્યું ત્યારે ગામના લોકો મને ગાંડો કહેતા હતા, લ્યુનેટિક. લ્યુનેટિક એટલે ગાંડો. પણ એના લીધે મેં જે નિશ્ચય કર્યો હતો આ પહાડીને તોડી અને રસ્તો બનાવવાનો, એ લોકોના ટોન્ટ મારવાના લીધે મારો નિશ્ચય દ્રઢ થતો ગયો. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન. ઘણી વખત આપણને કોઈ સંભળાવે ને ત્યારે એનાથી આપણે જે કામ કરવું હોય ને એ કામ કરવાની આપણને ડબલ પ્રેરણા મળે, એક ફ્યુલ તરીકે કામ કરે સામેવાળા લોકોના શબ્દો જે આપણા વિરુદ્ધમાં હોય તે. તો એવું જ કંઈક દશરથ માંઝી સાથે થયું અને એણે પોતાનું કામ ચાલુ રાખ્યું. 22 વર્ષ સુધી એણે પોતાનું કામ ચાલુ રાખ્યું, 1960 થી 1983 સુધી. અને આ 22 વર્ષ કંઈ નાનો સમય ન કહેવાય. તમે પોતે અત્યારે 22 વર્ષના નથી અને તમને એવું લાગતું હશે કે મેં તો મારા જીવનમાં કેટલું બધું કર્યું છે, કેટલું બધું જોયું છે, હજી તો તમે કંઈ નથી કર્યું. તો આ વ્યક્તિએ પોતાના જીવનના 22 વર્ષ એક કામ પાછળ વિતાવી નાખ્યા અને એના લીધે એણે જે રસ્તો બનાવ્યો
અને પછી આખી દુનિયામાં એનો નામ થયો. અત્યારે આપણે એના વિશે ભણી રહ્યા છીએ તો એણે કેટલું મોટું કામ કર્યું હશે. This path reduced the distance between Atari and Wazirganj sector of Gaya district from 55 km to 15 km. વજીરગંજ અને અટારી વચ્ચેનો જે 55 કિલોમીટરનો રસ્તો હતો તે માત્ર 15 કિલોમીટરનો થઈ ગયો. ગયા ડિસ્ટ્રિક્ટ, ગયા જિલ્લો છે, બિહાર રાજ્યની વાત છે, તો 55 કિલોમીટરનો રસ્તો 15 કિલોમીટરનો થઈ ગયો, એટલે કેટલું ઓછું અંતર થઈ ગયું. પાછળથી માંજી કહે છે કે શરૂઆતમાં ઘણા લોકોએ મને ટોન્ટ માર્યા, ઠપકા આપ્યા, પણ કેટલાક લોકો એવા પણ હતા કે જે મને હેલ્પ કરતા હતા, મને ફૂડ આપતા હતા અને મને સાધનો લઈ આપતા હતા મારા કામ માટે. અને આ જે રસ્તો બની ગયો ત્યારબાદ દશરથ માંજીને માઉન્ટેન મેન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પાછળથી 2006માં પદ્મશ્રી એવોર્ડ માટે પણ દશરથ માંજીને નોમિનેટ કરવામાં આવ્યું. પછી તો એ બહુ મોટા થઈ ગયા હતા, મરણ પથારીએ હતા ત્યારે એમના ઉપર એક પિક્ચર બનાવવામાં આવી, દશરથ માંજી, માંજી ધ માઉન્ટેન મેન પિક્ચરનું નામ છે. સર્ચ કરજો, ગૂગલ ઉપર મળી જશે. નવાઝુદ્દીન સિદ્દીકી હીરો છે એમાં, એટલી કંઈ ખાસ ચાલી નથી પણ તમે જોઈ શકો છો. ઓકે, તો જ્યારે આ પિક્ચર બનાવવામાં આવી ત્યારે તે મરણ પથારીએ હતા અને પોતાના થંબ ઇમ્પ્રેશન દ્વારા, થમ્સઅપ દ્વારા એમણે કહ્યું કે તમે મારા ઉપર પિક્ચર બનાવી શકો છો. પહેલાં પરમિશન તો લેવી પડે, કોઈ વ્યક્તિ ઉપર કંઈ બાયોગ્રાફી બનાવી હતો તો એમણે હા પાડી અને છેલ્લે તે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે બિહાર ગવર્મેન્ટ દ્વારા એમને સ્ટેટ ફ્યુનરલ આપવામાં આવ્યું, એટલે કે માનભેર વિદાય આપવામાં આવી. તો આ હતી સ્ટોરી દશરથ માંજી વિશેની. બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી, ઘણી બધી પ્રેરણા મળે એમાંથી. અને હવે આપણે ડિટેલમાં ભણશું. 3 સ્ટોરી આપણે શીખવાની છે, સમજવાની છે, જેમાંની પહેલી સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર. આ 3 સ્ટોરી હવે જે આપણે શીખવાના છીએ એમાંથી તમને કોમ્પ્રિહેન્શન પણ પૂછાઈ શકે છે, એક્ઝામમાં શોર્ટ નોટ પણ પૂછાઈ શકે છે અને ટ્રુ ફોલ્સ પણ પૂછાઈ શકે છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધું જ ધ્યાનથી સમજજો, યાદ રાખજો, જેથી ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટમાં તમને કામ આવે. એક એક લાઈન વાંચીશ, સમજાવતો જઈશ, બહુ મજા આવશે, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગર સુધીના પાટા, તાજનગરના પાટા, ટ્રેક્સ એટલે પાટા. ટેક્સ્ટબુકમાં કોઈ ફોટો નથી, પિક્ચર નથી, ઇન્ટરનેટ ઉપરથી મેં આ લીધું છે. તાજનગર એક એવો ગામ છે કે જ્યાં પહેલા રેલવે સ્ટેશન ન હતો. રેલવેના પાટા પસાર થતા હતા પણ રેલવે સ્ટેશન ન હતો. ગામના લોકોને ઘણી જરૂર હતી રેલવે સ્ટેશનની પણ ન હતું, પણ પાછળથી ગામના લોકોએ કેટલી મહેનત કરી, કેવા પ્રયત્નો કર્યા કે જેથી એમને રેલવે સ્ટેશન મળ્યું, એની બહુ સરસ સ્ટોરી છે. સ્ટાર્ટ કરીએ આપણે. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. સ્પેલિંગ આપતો જઈશ. જો તમારા માટે ઓછામાં ઓછા 100 થી વધારે સ્પેલિંગ્સ એવા હશે કે જે તમને પહેલા નહોતા આવડતા, તો એ બધા સ્પેલિંગ ઉપર ધ્યાન આપજો, યાદ રાખજો, વિડીયો પોઝ કરીને પોતાને પૂછાવજો જેથી કરીને આવડી જાય. રેસિડેન્ટ્સ એટલે રહેવાસીઓ, રેસિડેન્ટ્સ એટલે રહેવાસીઓ. લોબીડ એટલે માંગણી કરી, લોબી એટલે માંગ કરવી, લોબીડ ભૂતકાળનું રૂપ છે, પાછળ ઈડી લાગેલું છે. 25 વર્ષ સુધી તાજનગરના રહેવાસીઓએ કે જે ગુડગાંવની નજીકનું ગામ છે એમણે પોતાના ગામમાં રેલવે સ્ટેશન મળે એની માંગણી કરી સરકાર પાસે. ઓકે, when their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે તેમની ડિમાન્ડ, માંગણી ન સ્વીકારવામાં આવી ત્યારે ગામ લોકોએ આ આખી મેટરને, આખી બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. વિચાર કરો, 25 વર્ષ સુધી લોકોએ માંગણી કરી સરકાર પાસે કે ભાઈ અમને રેલવે સ્ટેશન આપો, અમારા ગામમાંથી ટ્રેનના પાટા તો જાય જ છે, તો માત્ર એક સ્ટેશન બનાવી દો જેથી અમારા ગામમાં ટ્રેન આવીને ઊભી રહે. નાની વાત છે રેલવે માટે, પણ 25 વર્ષ સુધી એમનું આ કામ ન થયું. છેવટે કંટાળીને એ લોકોએ આ આખી વાતને પોતાના હાથમાં લીધી કે ભાઈ સરકારથી હવે કંઈ થશે નહીં,
સરકારના આશરે બેઠા રહેશું તો 25 વર્ષ નીકળી ગયા, હજી બીજા 25-50 વર્ષ નીકળી જશે, એટલે એમણે નક્કી કર્યું કે હવે આપણે જ કંઈક કરવું પડશે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Pulled in ભૂતકાળનું રૂપ છે, જુઓ ed છે, એટલે એકઠા કર્યા. થોડા નવા શબ્દો મળશે તમને. કલેક્ટેડ એટલે એકઠા કર્યા એમ પણ ચાલે, પણ આ એક નવો વર્બ તમને શીખવા મળે છે, pulled in. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તેઓએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા અને પોતાની રીતે રેલવે સ્ટેશન બનાવ્યું. બિલ્ટ એટલે બાંધ્યું. બિલ્ડ નો ભૂતકાળ બિલ્ટ. ઓકે, આ ટ્રુ ફોલ્સ માં પૂછાઈ શકે. they pulled in 21 lakh rupees, આ 21 લાખ યાદ રાખજો. એનાથી અલગ કંઈ લખેલું હોય તો ફોલ્સ આવશે, 21 લાખ લખેલું હોય તો ટ્રુ આવશે. નાની વાત હું તમને કહેતો જઈશ, તમારે ધ્યાન રાખવાનું છે. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. ગામમાં રહેતા 3000 લોકોમાંથી મોટા ભાગના, મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના ફાર્મર્સ હતા, ખેડૂત હતા. But such was the burning desire to have a station in the village, everybody contributed according to their capacity. પણ પોતાના ગામમાં એક સ્ટેશન હોય એની એક એવી તીવ્ર ઈચ્છા હતી લોકોમાં કે દરેક જણે, એવરીબડી, પોતાની કેપેસિટી પ્રમાણે કંઈ ને કંઈ કોન્ટ્રીબ્યુશન આપ્યું, એટલે કે ફાળો આપ્યો. કોન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપ્યો. બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. લોકોમાં તીવ્ર ઈચ્છા હતી કે ભાઈ અમારા ગામમાં પણ સ્ટેશન હોવું જોઈએ. સરકાર કંઈ નથી કરતી એટલે લોકોએ પોતાની રીતે કેપેસિટી પ્રમાણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 rupees to 75,000 rupees, they donated money for the station and we started the construction. આ એક સેન્ટેન્સ પૂરું કરીએ. રેન્જિંગ ફ્રોમ 3000 rupees to 75,000 rupees. કોઈ કે 3000 આપ્યા તો કોઈ કે 75,000 પણ આપ્યા. તો આવી રીતે લોકોએ ફાળો એકઠો કર્યો, 21 લાખ રૂપિયા ભેગા કર્યા. હવે જુઓ, they donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. ફોર્મર એટલે ભૂતપૂર્વ. રણજીત સિંહ કે જે ભૂતપૂર્વ ગામના સરપંચ હતા, એ કહે છે કે લોકોએ ડોનેશન આપ્યું, રૂપિયા આપ્યા સ્ટેશન માટે, અને 2008 જાન્યુઆરીમાં અમે આ કામ શરૂ કર્યું, રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ કર્યું. જાન્યુઆરી 2008 યાદ રાખજો, ટ્રુ ફોલ્સમાં કામ આવશે તમને. અને આ રણજીત સિંહ કોણ છે એ પણ પૂછી શકે. વિલેજ સરપંચ હતા એ પણ ટ્રુ ફોલ્સમાં પૂછી શકે. નામ યાદ રાખજો, રણજીત સિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. ત્યારબાદ there are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. ગુરગાંવ બોલો, ગુજરાતીમાં ગુરુગ્રામ બોલાય છે, હિન્દીમાં આને લોકો ગુડગાંવ કહે છે. તમે પિક્ચરમાં, ટીવીમાં, સિરિયલમાં જોયું હશે ગુડગાંવ. ઓકે, દિલ્હીની નજીકનો એક વિસ્તાર છે, હાઈફાઈ વિસ્તાર છે થોડો. તો લોકોને પોતાના ઘણા લોકોને, there are large number of people in the village, ગામના ઘણા લોકોને ગુડગાંવ, દિલ્હી અને રેવાર જવું પડે એમ હતું કામ માટે. there are students who go to colleges, કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા કે જેમને કોલેજ જવું પડે એમ હતું. till now we had to either go to હલીમંદી or partly to catch a train. હજુ સુધી અમને ટ્રેન પકડવા માટે કાં તો હલીમંડી અથવા પાટલી સુધી જવું પડતું, વોક કરીને અથવા કોઈ પણ રીતે રિક્ષામાં કે કંઈ પણ રૂપિયા ખર્ચીને જવું પડતું, અને ત્યાંથી અમને ટ્રેન મળતી જ્યાં જવું હોય. દિલ્હી જવું હોય, ગુડગાંવ જવું હોય, રેવાર જવું હોય તો આ જગ્યાએ પહેલાં પહોંચવું પડે ટ્રેન સુધી પહોંચવા માટે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. તો 6 કિલોમીટર તમે રિક્ષામાં જાઓ તો કેટલો ખર્ચ થાય, કે કોઈ પણ પોતાના ટુ વ્હીલર પર જાઓ તો કેટલો પેટ્રોલ વપરાય, તો મોંઘું પડી જાય એમ હતું. We thought when the railway lines passed through the village, we would have a station here. અમે વિચાર્યું
કે જ્યારે અમારા ગામમાંથી રેલવે લાઇન્સ પાસ થાય જ છે, પાટા તો છે જ, તો પછી અમને સ્ટેશન અમારી પાસે હોવું જોઈએ જેથી અમને સગવડ મળે. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ એવું કંઈ થયું નહીં, સ્ટેશન અમને મળ્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને એટલા માટે અમે 1982માં ડિમાન્ડ રેઝ કરી, માંગણી સ્ટાર્ટ કરી અને કન્ટિન્યુઅસલી એના માટે અમે પૂછા કરતા રહ્યા કે ભાઈ હવે અમને ક્યારે મળશે સ્ટેશન. વારંવાર અમે તમારી પાસે આવીએ છીએ, સ્ટેશનની માંગણી કરીએ છીએ, તમારો કોઈ જવાબ જ નથી મળતો અને કન્ટિન્યુ એ લોકોએ પૂછવાનું ચાલુ રાખ્યું. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ રેલવે અમને કહી દીધું કે અમારી પાસે ફંડ નથી કે અમે તમને રેલવે સ્ટેશન બનાવી આપી. એટલે રૂપિયા ક્યાંથી આપીએ? અમે રૂપિયા જ નથી અમારી પાસે. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે નસીબ. એટલે છેવટે અમે અમારો નસીબ જાતે જ ઘડવાનું નક્કી કર્યું. ક્રાફ્ટ એટલે ઘડવું. જો આપણો નસીબ આપણા હાથમાં જ છે. આપણે બીજા ઉપર આશરો રાખીને બેઠા હોઈએ કે ભાઈ આ વ્યક્તિ મને મદદ કરશે તો હું કંઈક કરી શકીશ, હું કંઈક બની શકીશ, જો આ મને હેલ્પ કરશે, એવું આશરો રાખશો તો ક્યારે નહીં કરી શકો. તમારે કંઈ બનવું હશે, કંઈક મોટા કામ કરવા હશે તો તમારે પોતે મહેનત કરવી પડશે, મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. બીજા ઉપર આધાર રાખીને બેઠા હશો તો એ વ્યક્તિ સમય ઉપર તમને ના પાડી દેશે તો શું કરશો? તો બીજા ઉપર ડિપેન્ડ રહેવાનું બંધ કરી અને પોતાના ઉપર ભરોસો કરવાનું સ્ટાર્ટ કરો જેથી કરીને તમે આગળ વધી શકો. ઓકે, હજુ પણ વર્ષની સ્ટાર્ટિંગ છે, તમને કહી રહ્યો છું, આખો વર્ષ તમારી પાસે છે. તમે ધારો એવી મહેનત કરી શકો છો તો બીજા ઉપર આધાર નહીં રાખતા, ખુદ ઉપર આધાર રાખો, ભરોસો રાખો કે ભાઈ કોઈ મને શીખવાડે અને હું શીખું. સ્કૂલમાં કોઈ ટીચર શીખવાડે, કોઈ ન આવડતું હોય એ ટોપિક કોઈ મને શીખવાડે તો મને આવડે, એવું નહીં કરો. આજે ટેકનોલોજીનો યુગ છે, તમે કોઈ પણ જગ્યાએથી ઘરે બેઠા ઓનલાઈન કંઈ પણ શીખી શકો છો, યુટ્યુબ પર ફ્રીમાં શીખી શકો છો. તમારામાં ઈચ્છા હોવી જોઈએ કે મારે કંઈક શીખવું છે, મારે ઝડપથી કંઈક શીખવું છે. સ્કૂલમાં કોઈ ચેપ્ટર ચાલવાનું બાકી હોય અને તમારે એ શીખવું હોય તો સ્કૂલના સરની વેઇટ કરશો, ટ્યુશનમાં વેઇટ કરશો કે ભાઈ 15 દિવસ રહીને સર આ શીખવાડશે ત્યારે હું શીખીશ. શા માટે? અત્યારે સમય છે, તમારી પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, યુટ્યુબ ખોલો, સર્ચ કરો, બધું અવેલેબલ છે. તો આવી રીતે પોતાના ઉપર ભરોસો રાખી અને કંઈક કરવું પડશે ત્યારે આગળ વધી શકશો. અમારા શબ્દ યાદ રાખજો, તમે પોતે જ તમને મદદ કરી શકશો, અન્ય કોઈ નહીં કરી શકે. ઓકે, તો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. હુકમચંદ કોણ છે? કમિટીનો મેમ્બર છે. ઓકે, અને આગળ કયા ભાઈ આવ્યા હતા? રણજીતસિંહ. એ કોણ છે? ફોર્મર વિલેજ સરપંચ છે. તો આ ખાસ યાદ રાખજો, બે નામ આ ચેપ્ટરમાં આવે છે. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. અને 2008માં પંચાયત, ગ્રામ પંચાયત હોય ને ગામડામાં, તો મીટિંગ થઈ અને એ લોકોએ એક ઠરાવ પસાર કર્યો. રિઝોલ્યુશન એટલે ઠરાવ. એક ઠરાવ પસાર કર્યો કે ભાઈ રેલવે વાળા તો રૂપિયા નથી આપતા આપણને અને આપણને સ્ટેશન નથી બનાવી આપતા, એમની પાસે ફંડ નથી, એટલે તો હવે આપણે જ આપણા માટે કંઈક કરીએ અને રૂપિયા ભેગા કરીએ અને આપણે સ્ટેશન બનાવી. એવો એક ઠરાવ પંચાયત ભેગી થઈ ત્યારે પસાર કરવામાં આવ્યો. Soon an 11-member team was formed and the team started collecting money for villagers. તરત જ, soon વારંવાર આવશે, તરત જ 11 સભ્યની એક ટીમ બનાવવામાં આવી. વોઝ ફોર્મ્ડ એટલે બનાવવામાં આવી. આ બધા સ્પેલિંગ જો મારું માનો ને તો 5-5 વાર નોટમાં લખશો ને તો ઘણો ફાયદો થશે. વોઝ ફોર્મ્ડ એન્ડ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને આ 11 જણાની ટીમે ગામ લોકો પાસેથી રૂપિયા એકઠા કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, as a result of their efforts એટલે પ્રયત્ન,
The first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. અને 2010 7 જાન્યુઆરી 2010 તેમના બધાના પ્રયત્નોથી ભારત દેશમાં એવો પહેલો રેલવે સ્ટેશન સ્ટાર્ટ થયો કે જેમાં રેલવેએ એક પણ રૂપિયો આપ્યો ન હતો અને એ સ્ટાર્ટ થયો. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કામ કરવાનું સ્ટાર્ટ થયું. ત્યાં ટ્રેન આવીને ઊભી રહી અને ત્યાંથી લોકો અવર જવર કરી શકતા હતા. તો આ દેશનો પહેલો રેલવે સ્ટેશન હતો જેમાં રેલવેનો કંઈ જ ફાળો નહોતો. આખો રેલવે સ્ટેશન ગામ લોકોએ બનાવ્યો હતો. તો જુઓ કેટલી સરસ સ્ટોરી. જો નક્કી કરીએ આપણે તો અઘરામાં અઘરા કામ પણ કરી શકીએ છીએ, સાથે મળીને કરી શકીએ છીએ. ઘણા કામ આપણે એકલા ન કરી શકીએ તો સાથે મળીને પણ કરી શકીએ છીએ. તો બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી. ટ્રેક્સ ટુ તાજનગર, આમાંથી ટ્રુ ફોલ્સ પૂછાશે, શોર્ટ નોટ પૂછાશે. ઘણી વખત બોર્ડમાં પૂછાયેલી છે તો શોર્ટ નોટ્સ તમારે વાંચવી પડશે. ઓકે, નવનીતમાંથી વાંચો, સ્કૂલમાં સર લખાવે તો નોટમાંથી વાંચો, પણ આ ચેપ્ટર જેવું પતે એટલે શોર્ટ નોટ એક વખત વાંચીને જાતે લખી નાખો, ક્યાંય જોયા વગર પાકી કરીને, તો તમારી પ્રિપેરેશન પરફેક્ટ થશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોરી, સીતાપુર સ્લાઇટ. ઉત્તર પ્રદેશની વાત છે આ. ટ્રેક્સ ટુ તાજનગર દિલ્હીની નજીકનો એરિયા હતો. આ ઉત્તર પ્રદેશ યુપીનો એરિયા છે. ઓકે, સીતાપુર એક ગામ છે, ત્યાં લાઇટ નહોતી અને ત્યાં ગામના લોકો લાઇટ વગર પરેશાન હતા, હેરાન હતા. અને ત્યાં લાઇટ કેવી રીતે આવી એની સ્ટોરી છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એટલે ગ્રામ્ય, ગ્રામ્ય વિસ્તારને રૂરલ એરિયા કહેવાય, ગામડા હોય ત્યાં. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ, હાઉસહોલ્ડ્સ એટલે ઘર, આર વિધાઉટ પાવર. ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં 60%થી વધારે ઘર એવા છે, વિસ્તારો એવા છે કે જ્યાં પાવર જ નથી, વીજળી જ નથી. આજના સમયમાં લાઇટ વગર ચાલે? તમે પોતે વિચાર કરો, 2 કલાક માત્ર લાઇટ જાય અને તમારા મોબાઈલની બેટરી ફૂલ ન હોય તો તમારી હાલત કેવી થાય છે? એડિક્ટ થઈ ગયા છીએ આપણે મોબાઈલ વગર, મોબાઈલથી, અને એના વગર ચાલતું નથી. તમારા પણ હાલત એવી હશે, તમારા ઘરના બીજા મેમ્બરની હાલત પણ કેવી થાય છે એ જોઈ લેજો. તો અહીં તો લાઇટ જ નથી જરાય વર્ષોના વર્ષો સુધી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો પણ એવો જ એક વિસ્તાર હતો કે જ્યાં પાવર ન હતું. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગાંવ પાવર એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એક નાનકડી સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, એક નાનકડી સામાજિક સંસ્થા જેનું નામ હતું મેરાગાંવ પાવર, ટૂંકમાં એમજીપી કહેવાય છે, એમણે આ પરિસ્થિતિ બદલવાનું નક્કી કર્યું કે ભાઈ ગામમાં લાઇટ નથી, લોકોને મુશ્કેલી પડે છે, તો આપણે કંઈક એવું કરીએ કે લોકોની મુશ્કેલીઓ દૂર થાય, લોકોને લાઇટ મળે. They are putting 2 solar panels at a time. તેઓ એટ અ ટાઈમ એટલે એક સાથે 2 સોલાર પેનલ મૂકવાનું શરૂ કર્યું. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. માત્ર એક જ વર્ષમાં MGP નામની સંસ્થાએ પોતાની સાથે 3500 કસ્ટમર જોડી લીધા કે જેમને એમણે સોલાર પાવર મિની ગ્રીડ્સ આપ્યું હતું. સોલાર પાવર આપ્યું હતું. સોલાર પાવર મિની ગ્રીડ આ એક સાધન છે કે જેનાથી લોકોના ઘરમાં લાઇટ આવી જાય. તો એક જ વર્ષમાં 3500 જેટલા કનેક્શન એમણે આપ્યા, 3500 જેટલા કસ્ટમર જોડાઈ ગયા અને એ બધા લોકોના ઘરે લાઇટ આવી ગઈ. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ગામડે ગામડે MGP લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક ઊભું કરતી હતી, બધા લોકોને આપતી હતી આ ઓછા ખર્ચમાં સોલાર માઇક્રોગ્રીડ્સ કે જેનાથી
લોકોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળતું હતું. ઘરમાં લાઇટ પણ આવી જાય, વધારે નહીં પણ 2 લાઇટ તો આવી જાય અને મોબાઈલ ચાર્જ થઈ શકે એટલું. કંઈ ન હોય એના કરતાં આ ઘણું સારું કહેવાય. અને એ પણ બહુ ઓછા ખર્ચે. કેટલા ખર્ચમાં? માત્ર 25 રૂપિયા અઠવાડિયાના. અઠવાડિયાના 25 રૂપિયામાં 2 લાઇટ મળશે અને એક મોબાઈલનો પોઈન્ટ મળશે ચાર્જિંગ કરવાનો. That is cheaper than kerosene which can cost almost double across a month. અને આ 25 રૂપિયા એ આખા મહિનાના કેરોસીનનો ખર્ચ આ 25 રૂપિયા કરતાં ડબલ થતો હતો. તો એના કરતાં પણ આ 25 રૂપિયાવાળો પ્લાન એ લોકો માટે ઘણું સસ્તું હતું. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ source of light comes with added benefits to customer health. આજે સોલાર પાવર્સ, સૂર્ય ઉર્જા, સૂર્યપ્રકાશ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે, પ્રદૂષણ નથી થતું અને એ એક વધારાનો ફાયદો લોકોને મળતો હતો. લાઇટ તો મળી જ, પણ બીજો ફાયદો કયો મળ્યો? પ્રદૂષણ રહિત લાઇટ મળી, કોઈ જાતના પ્રદૂષણ વગર. આપણા ઘરે જે લાઇટ આવે છે એ પાવર પ્લાન્ટમાં બને છે અને એ લાઇટ બનાવવા માટે ઘણો બધો કોલસો વાપરવો પડે. એ કોલસો બળે જેનાથી પ્રદૂષણ થાય અને ત્યારબાદ જે લાઇટ બને છે એ આપણા ઘરે આવે છે. સમજાણું? જ્યારે આ લોકોને જે લાઇટ મળી એ પ્રદૂષણ રહિત લાઇટ મળી. આગળ વધીએ. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. ગામના લોકો માટે આ માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવાનું, ઘરમાં નાખવાનું બહુ મોટી ઘટના હતી. આ લોકોએ ક્યારેય એવું જોયું નહોતું અને દરેક જણે એમાં ભાગ લીધો. ઇન્વોલ્વ એટલે ભાગ લીધું. In the village of Damdampurawa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. જો મોટા મોટા વાક્ય છે, શોર્ટ નોટ માટે યાદ રાખવા પણ પડશે હો, તો ધ્યાન આપજો. દમદમપુરાવા નામના ગામમાં આજે મેરા ગાંવ પાવરની ટીમ છે એ ઘરે ઘરે જઈને નકશો બનાવતી હતી, ગામનો નકશો કે ભાઈ આપણે કેવી રીતે દરેકના ઘરમાં કનેક્શન આપશું. અને એ પણ બળબડતા તાપમાં, સ્ક્રોચિંગ મિડડે સન. સ્ક્રોચિંગ એટલે બળબડતો તાપ, ભારે બપોરે, ઉનાળાનો જે બપોરનો તડકો હોય એને સ્ક્રોચિંગ હીટ કહેવાય. તો એવા સમયે આ લોકો ઘરે ઘરે જઈ અને ગામનો નકશો તૈયાર કરતા અને વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, કઈ જગ્યાએ કયો વાયર ગોઠવવો એ કામ કરતા, જેથી કરીને કસ્ટમરને એ લોકો પાવર સોર્સ સાથે કનેક્ટ કરી શકે, કસ્ટમરને લાઇટ આપી શકે. અને એના માટે કયો વાયર ક્યાં ગોઠવવો એના માટે ઘરે ઘરે જઈ અને ગામનો નકશો તૈયાર કરતા અને એ પણ ભર બપોરે ઉનાળામાં બળબડતા તાપમાં. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. કેટલાક લોકો, હાઉસહોલ્ડર્સ એટલે ઘરના લોકો, એમની સાથે જોડાતા, કામમાં હેલ્પ કરતા, જ્યારે કેટલાક લોકો જોયા કરતા, ઓર્ડર આપતા, ભાઈ આમ કર તેમ કર. પોતાને ન આવડતું હોય છતાં ઓર્ડર આપ. આપણને કોઈ કામ ન આવડતું હોય છતાંય સામેવાળા લોકો કોઈ નવું કામ કરતા હોય તોય આપણે એને ઓર્ડર આપીએ, ભાઈ આમ નહીં ને આમ કર. આપણને ન આવડતું હોય તોય આપણે કંઈ. તો એવાય ઘણા લોકો હોય. તો કેટલાક લોકો હેલ્પ કરતા, કેટલાક જોયા કરતા, કેટલાક ઓર્ડર આપતા અને કેટલાક આ બધી વસ્તુને જે કામ થતા હતા એને વાઇડ આઈડેડ એટલે આશ્ચર્ય સાથે જોતા હતા, નવાઈ લાગતી હતી લોકોને. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. Sturdy એટલે મજબૂત. રૂફ એટલે છત, મજબૂત. બ્રિક વોલ્ડ હોમ, ઈંટવાળા ઘરની મજબૂત રૂફ એટલે છતને સિલેક્ટ કરવામાં આવતી દરેક ઘરમાં. એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી, પેનલ લગાડવા માટે અને બેટરી લગાડવા માટે ગામમાં ઘરની મજબૂત દિવાલ, મજબૂત છત
ને સિલેક્ટ કરવામાં આવતી. એજાજ, one of the company's first electrician to be recruited from the local district block of Reusa, installs the panel in a southerly, અહીં સ્પેલિંગમાં ભૂલ લાગે છે, southerly direction to capture as much sunlight as possible. એજાજ કે જે રેઉસા બ્લોક, આ જે જિલ્લો હતો એ જિલ્લાના રેઉસા બ્લોકમાં સિલેક્ટ થયેલો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો એજાજ. એ આ પેનલ લગાડતો, દક્ષિણ દિશામાં લગાડતો, સાઉથ એટલે દક્ષિણ દિશા, કે જેથી વધારેમાં વધારે સનલાઇટને પકડી શકાય. સોલાર પેનલ ઉપર વધુમાં વધુ તડકો આવે તો વધારે એનર્જી જનરેટ થાય, વધારે લાઇટ બને. તમને ખબર છે રાત્રે ન બને અંધારો હોય એટલે, પણ રાત્રે લાઇટ ચાલુ રહી શકે જો દિવસ દરમિયાન સારી રીતે સોલાર પેનલ આપણે વ્યવસ્થિત ડાયરેક્શનમાં ગોઠવી હોય અને એના ઉપર તડકો પડ્યો હોય તો આખા દિવસ જેટલું એનર્જી આપણે બનાવી શકીએ. તો એજાજ એ જ કામ કરતો, સાઉધર્નલી ડાયરેક્શનમાં સોલાર પેનલને ગોઠવતો જેથી એના ઉપર વધારેમાં વધારે તડકો પડે. We are saving our environment with these lights and there's no pollution in our homes either, says farmer from the village. ગામનો એક ખેડૂત એમ કહે છે કે અમે પર્યાવરણને બચાવી રહ્યા છીએ આ લાઇટ દ્વારા. પ્રદૂષણ મુક્ત લાઇટ છે. આ લાઇટ ઉત્પન્ન કરવા કોઈ પણ સ્ત્રોતને નુકસાન કરવામાં નથી આવ્યું, તો અમે પર્યાવરણને પણ બચાવીએ છીએ, પ્રદૂષણ પણ નથી થતું અમારા ઘરમાં. એટલે લોકો ખુશ હતા, એમ એક ખુશ ખેડૂત ગામનો જે હતો એ કહે છે. New businesses are starting to emerge amongst the customers too, says another. બીજો એક વ્યક્તિ ગામનો એમ કહે છે કે નવા નવા બિઝનેસ સ્ટાર્ટ થઈ રહ્યા છે કસ્ટમર્સમાં. લોકો, કસ્ટમર એટલે આ જે MGPનો પ્રોગ્રામ જે છે, લાઇટના કનેક્શન જે લોકોએ લીધા છે એ કસ્ટમર્સ છે બધા. તો કસ્ટમર્સ હવે નવા નવા બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે. In one village, customers are using the light to view sarees by night. એક ગામમાં ગ્રાહકો રાતના સમયે સાડી ગૂંથવાનું, વ્યૂ કરવાનું કામ કરી રહ્યા છે. સાડી બનાવવા માટે વીજળી તો જોઈએ મશીન ચલાવવા માટે, તો રાતના સમયે પણ એ લોકો હવે કામ કરી રહ્યા છે. In another, one man now has a night business making plastic tablecloth, he says. બીજા ગામમાં એક માણસ પાસે એક માણસ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવી રહ્યો છે જે રાતના સમયે કામ કરે છે. નાઇટ બિઝનેસ તરીકે કામ કરે છે. દિવસના કંઈક કામ કરે, રાતના એની પાસે સમય છે તો રાત્રે ઘરે પોતાના આ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવે છે. તો લોકો ખુશ છે પોતાના ગામમાં વીજળી આવવાથી, પોતાના ઘરે લાઇટ આવવાથી, અને એના લીધે લોકો પોતાનો ડેવલપમેન્ટ કરી શકે છે, વિકાસ કરી શકે છે, બે પૈસા વધુ કમાવી શકે છે, અને all are happy. It's nice to have light while we cook and eat. Our children are also studying more now. લોકો કહે છે કે જ્યારે અમે રસોઈ કરતા હોઈએ અને જમતા હોઈએ ત્યારે અમારા ઘરમાં લાઇટ છે એટલે અમને હવે ગમે છે. પહેલા અંધારામાં અમે રસોઈ કરતા, રાતના સમયે અંધારામાં જમતા હતા, પણ હવે લાઇટ હોવાથી અમે આ બધું લાઇટમાં જમી શકીએ છીએ, રસોઈ કરી શકીએ છીએ. અમારા બાળકો હવે રાત્રે મોડે સુધી ભણી પણ શકે છે. તો બધા માટે બહુ સારું હતું. એક બાળકો બિચારા દુઃખી હતા કે રાત્રે લાઇટ હોવાથી રાત્રે પણ એમને ભણવું પડતું હતું. તમારી જેમ એ લોકો હેરાન થઈ ગયા હતા. જેમ તમને નથી ગમતું તેમ આ ગામના બાળકો પણ, મને એવું લાગે છે કે લાઇટ આવવાથી એમને નુકસાન થયું હશે. મમ્મી પપ્પા વારંવાર કહેતા હશે કે ભાઈ લાઇટ છે તો વાંચ. પહેલાં જલસા હતા લાઇટ નથી એટલે, હું એવું માનું છું. પણ તમે લોકો એવા નથી, તમે મહેનત કરી રહ્યા છો, સારી રીતે મહેનત કરી રહ્યા છો. આવી જ મહેનત ચાલુ રાખજો જેથી તમારું રિઝલ્ટ સારું આવશે. લાસ્ટ ટોપિક આપણો, અને એ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. કેરળ પહોંચીએ હવે આપણે. પહેલાં આપણે દિલ્હી પાસે હતા, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં હતા, હવે આપણે ચાલવાનું છે કેરળમાં. બહુ સરસ સ્ટેટ છે ભારતનો કેરેલા.
આ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ ગામનું નામ છે. ત્યાંની જિલ્લા પબ્લિક એટલે બધા લોકો જઈ શકે એવી એક લાઇબ્રેરી. આ પિક્ચર છે, ટેક્સ્ટ બુકમાં નથી, ઇન્ટરનેટ પરથી મેં લીધું છે. ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. બહુ વધારે સમય નથી થયું, હમણાંની જ વાત છે. કેરેલામાં પલક્કડ જિલ્લા સ્થાનિક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી અને સપ્ટેમ્બર 2013થી એ ચાલુ છે. રનિંગ એટલે ચાલુ છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. આ MGP વાળી પણ મોસ્ટ આઈએમપી હતી, આ પણ મોસ્ટ આઈએમપી છે. જૂના પેપર્સ ચેક કરશો તો આ બધી જ શોર્ટ નોટ પૂછાયેલી છે ક્યારેક ને ક્યારેક. પહેલી એક્ઝામમાં પણ પૂછાશે, પ્રિલિમ્સમાં પણ પૂછાશે અને બોર્ડમાં પણ પૂછાઈ શકે છે. તો યાદ તો રાખવી જ પડશે. હમણાં વધુ ધ્યાન આપશો તો જલ્દી યાદ રહેશે, પાછળ તમારું કામ ઓછું થઈ જશે. હા, તો આ જે લાઇબ્રેરી હતી એ મોડર્ન લાઇબ્રેરી છે કે જે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એન્ડ રેફરન્સ સંશોધન અને સંદર્ભ માટેની આ એક મોડર્ન લાઇબ્રેરી છે. આ બધું જ અહીં અવેલેબલ છે. જે માહિતી જોઈતી હોય એ આ લાઇબ્રેરીમાં મળી જાય. રેફરન્સ એટલે કોઈ એક વસ્તુને શીખવા માટે આપણે અલગ અલગ બુક યુઝ કરીએ, છે કે નહીં? જેમ કે તમે 10મામાં છો તો કોઈક નવનીતની ગાઈડ વાપરતું હશે, કોઈક અન્ય પ્રકાશનની વાપરતું હશે, તો આ બધી રેફરન્સ બુક કહેવાય. તો આ બધું અહીં અવેલેબલ હતું. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ આ લાઇબ્રેરી અત્યારે કોઈક અલગ જ કારણસર ન્યૂઝમાં છે, ચર્ચાનો વિષય બની ગઈ છે. તો એ કયો કારણ છે કે જેથી આ લાઇબ્રેરી વિશે બધા લોકો બહુ વાતચીત કરી રહ્યા છે, આખા દેશના લોકો? તો એ કારણ કયું છે? A third of its 1000 members are women. એના 1000માંથી ત્રીજા ભાગના મેમ્બર્સ સ્ત્રીઓ છે. These women, WOMAN woman એટલે સ્ત્રી અને આ WOMEN women એટલે સ્ત્રીઓ. બહુવચન ખબર છે ને, એમાં S ન લાગે, MAN નું MEN થઈ જાય. નાની વાત છે, બધાને આવડતું હશે, છતાં કોઈક એવા હશે જેને નહીં ખબર હોય. These women supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ સ્ત્રીઓ કે જે લાઇબ્રેરીમાં જે કંઈ જગ્યા હતી એ શેર કરતી હતી, એટલે બધી સ્ત્રીઓ અને પુરુષો જે લાઇબ્રેરીમાં આવતા હતા તે એક સાથે રહેતા હતા. એમાંથી આ બધી સ્ત્રીઓએ એક વિમેન્સ યુનિટનું સ્ટાર્ટ કર્યું. સ્ત્રીઓનો એક યુનિટ, ગ્રુપ એમણે બનાવ્યું ફેબ્રુઆરી 2014માં. The unit got together to discuss methods of empowering women. આ જે સ્ત્રીઓનો યુનિટ હતો એ ભેગો થતો અને સ્ત્રીઓને એમ્પાવર કરવાની, એમ્પાવર એટલે મજબૂત કરવાની, એમને કોઈ તકલીફ હોય તકલીફો દૂર કરવાની, એમનો વિકાસ કરવાનો, એના માટે કઈ કઈ રીતો છે એનું ડિસ્કશન કરતી. તો ભેગી થઈ વાતો કરતી, ભવિષ્ય પોતાનું કેમ વધારે સારું થાય એની એ લોકો ડિસ્કશન કરતી. The library opened its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. આ જે લાઇબ્રેરી હતી એણે પોતાના દરવાજા ખુલ્લા મૂકી દીધા. શેના માટે? તો ફિલ્મ સ્ક્રીનિંગ માટે. પિક્ચરનું ત્યાં શૂટિંગ કરવું હોય તો થઈ શકતું. પિક્ચરો બતાવવામાં આવતી એવી સારી સારી સમાજમાં અવેરનેસ ફેલાવે એવી પિક્ચરો હોય તો અહીં બતાવવામાં આવતી. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. તો ઘરનું ઇકોનોમિક્સ એટલે ઘર કેમ ચલાવવો, ઓછા ખર્ચે કેમ સારી રીતે ઘર ચલાવવું, એના માટે, ગાર્ડનિંગ માટે, બાળકોના ઉછેર માટે અને આર્ટ્સ કલા ક્ષેત્ર માટે વર્કશોપ્સ અહીં કરવામાં આવતા.
લાઇબ્રેરીમાં. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડા. ઘરમાં જે ઝઘડા ચાલતા હોય એ ઝઘડા ઓછા થાય એનું સોલ્યુશન કેમ કરવું એના માટે સ્ત્રીઓને અહીં સમજાવવામાં આવતું. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય કંઈ મુશ્કેલીઓ હોય, પ્રોબ્લેમ્સ હોય તો એ પણ અહીં સોલ્વ કરવામાં આવતી. ઘણી ભણવામાં હોશિયાર ન હોય, ભણેલી ન હોય સ્ત્રીઓ, એમને નાની નાની વસ્તુઓ, કાયદાકીય વસ્તુઓની જાણ ન હોય અને એમાં એ ફસાઈ જાય, એનાથી એને નુકસાન થતું હોય તો એ બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન એમને અહીં આપવામાં આવતા અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સની પણ એમને સોલ્વ કરવામાં આવતી. પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે પોતાના કામમાં એને કોઈ તકલીફ હોય, જોબ કરતી હોય, બિઝનેસ કરતી હોય, એમાં એને કંઈ પ્રોબ્લેમ હોય અને એ પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવી એ ખબર ન પડતી હોય તો આ વિમેન યુનિટ જે હતું લાઇબ્રેરીમાં એ એને હેલ્પ કરતું. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. લાઇબ્રેરીની સેક્રેટરી જે છે એમણે કહ્યું કે વાંચનથી, લાઇબ્રેરીમાં આવીને વાંચશે, સારી સારી બુક્સ વાંચશે, નોવેલ્સ વાંચશે, કોઈના જીવનચરિત્ર વાંચશે તો એનાથી સ્ત્રીઓને તેમની સ્ટ્રેન્થ એટલે શક્તિ વિશે ખબર પડશે અને તેઓ પોતાનામાં યુનિટી પણ બનાવી શકશે, એકતા પણ બનાવી શકશે. ફોર્જ એટલે ઘડવું, એકતા ઘડી શકશે. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એવું નોટ કરવામાં આવ્યું કે જે જૂના જમાનાની લેન્ડિંગ લાઇબ્રેરીઝ હતી, લેન્ડિંગ લાઇબ્રેરી એટલે લાઇબ્રેરીમાં ઘણા પુસ્તકો હોય, લોકો લાઇબ્રેરીમાં એક અકાઉન્ટ ખોલાવે, જેમ આપણે બેંકમાં ખોલાવીએ તેમ, નોમિનલ ફી હોય એની, અને આપણે ત્યાંથી લાઇબ્રેરીમાંથી બુક ઘરે લઈ આવવાની, અઠવાડિયું 10 દિવસ એ બુક આપણે વાંચી લેવાની, પાછી આપી આવવાની, એના બદલે વળી નવી બુક લઈ આવવાની, રજિસ્ટરમાં એન્ટ્રી કરી નાખવાની કે આપણે કઈ બુક લઈ ગયા, કઈ પાછી આપી આવ્યા, તો એને લેન્ડિંગ લાઇબ્રેરી કહેવાય. તો એ હવે જૂના જમાનાની લેન્ડિંગ લાઇબ્રેરી હવે અદ્રશ્ય થતી જાય છે, એટલે કે બંધ થતી જાય છે અને અત્યારે જે કાંઈ પણ રીડિંગ રૂમ છે, રૂરલ એટલે ગામડામાં વાંચવા માટેના રૂમ છે, તે મોસ્ટલી મેલ રીડર્સ, જેન્ટ્સ લોકો, પુરુષ લોકોથી ભરેલા હોય છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. યુનિટે ડિસ્કસ કરી, સ્ત્રીઓનો જે યુનિટ હતો, ગ્રુપ હતો, એ લોકોએ ડિસ્કસ કરી કે એક સમયની ભણેલી ગણેલી કેરેલાની સ્ત્રીઓ જો પોતાનો સમય ટેલિવિઝનની સામે બગાડ્યા કરશે, વેડફ્યા કરશે, સ્ક્વેન્ડર એટલે વેસ્ટ કરવું, બગાડવું, કેરેલાની ભણેલી ગણેલી સ્ત્રીઓ જો પોતાનો સમય ટીવી સામે બેસીને બગાડશે તો એનાથી એક એવો વાતાવરણ ઊભો થશે કે સ્ત્રીઓ અંધારામાં બહાર જતા પણ ડરશે. આખો દિવસ ઘરમાં પડ્યા હોઈએ, ટીવી જોયા કરીએ, ટાઈમપાસ કર્યા કરીએ, ભણવામાં હોશિયાર હતા પણ હવે કંઈ નથી કરી રહ્યા, કોઈ એવા ઘરમાં પણ કામ નથી કરી રહ્યા, માત્ર ટાઈમપાસ, ટાઈમ વેસ્ટ કર્યા કરીએ છીએ, તો પછી આપણી હાલત એવી થઈ જાય કે અંધારામાં પણ બારે જતા આપણે ડરશું. એવું આ વિમેનનો યુનિટ હતો, એણે ડિસ્કસ કરી. So the unit has formulated plans on opening separate reading rooms for women. એટલે આ યુનિટે, સ્ત્રીઓના યુનિટે એક એવો પ્લાન ઘડ્યો, ફોર્મ્યુલેટ એટલે ઘડવું, કે જેથી સ્ત્રીઓ માટે એક સેપરેટ રીડિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી. તો સ્ત્રીઓ ત્યાં જાય, વાંચન કરે, ત્યાં મેલ ન આવી શકે, પુરુષો ન આવી શકે, માત્ર સ્ત્રીઓ માટે સ્પેશિયલ, એટલે ઘરમાંથી બહાર નીકળે, 2-4 જણાને મળે, વાતચીત કરે, નવી ઓળખાણ થાય, જેનાથી આપણું મગજ વિસ્તરે, વિકાસ થાય, કંઈક નવા આઈડિયાઝ આવે અને આપણે આગળ વધી શકીએ. ટીવી જોયા કરશું તો
કંઈ નહીં કરી શકે. તો એવું આ યુનિટ જે હતું વિમેન યુનિટ એમણે નક્કી કર્યું અને એક સ્પેશિયલ સેપરેટ રીડિંગ રૂમ સ્ટાર્ટ કરી. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. આ જે પલક્કડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ એક મશાલ છે, એટલે મશાલ એટલે સમજો છો ને, પથદર્શક, બધાને રસ્તો બતાવે, બધા માટે એક એવો એક્ઝામ્પલ એણે સેટ કર્યો છે કે જેથી સ્ત્રીઓને એન્કરેજ થાય છે, પ્રોત્સાહન મળે છે. સ્ત્રીઓના એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ. કેવી રીતે? ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ, આ બધી પ્રવૃત્તિઓ દ્વારા સ્ત્રીઓના સશક્તિકરણ માટેની એક મશાલરૂપ આ પલક્કડની પબ્લિક લાઇબ્રેરી સાબિત થઈ છે. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. Opportunities એટલે તક. સ્ત્રીઓને જે તક મળી છે એ તકનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે એના માટે સારામાં સારી બુક્સ પણ આ લાઇબ્રેરીમાં અવેલેબલ છે. એ બુક્સ વાંચી સ્ત્રીઓ પોતાને મળેલી તક ઝડપી શકે, પોતાનો વિકાસ કરી શકે, ઘરમાં સારી રીતે રહી શકે, બધા સાથે સારા સંબંધ જાળવી શકે, બિઝનેસ કરતી હોય તો બિઝનેસ આગળ વધારી શકે, જોબ કરતી હોય તો માનભેર જોબ કરી શકે અને ઘણું પોતાની રીતે કામ સ્ત્રીઓ કરી શકે. એના માટે આજે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એ એક મશાલ રૂપ સાબિત થઈ છે અને એના લીધે કેરેલાની આ લાઇબ્રેરી આજે આપણે ભણી રહ્યા છીએ. તો આ કંઈ નાની જેવી તેવી વાત નથી. એક લાઇબ્રેરી, એક કોઈ ગામની લાઇબ્રેરી આખા દેશના વિદ્યાર્થીઓ ભણતા હોય એ એક બહુ મોટી વાત છે. તો આ 4 સ્ટોરી આપણે શીખ્યા. 3 મેઇન સ્ટોરી, એક દશરથ માંજીવાળી સ્ટોરી. બધી જ સ્ટોરી બહુ સરસ હતી. જો આપણે સારી રીતે સમજીએ, વિચારીએ, એની પાછળ થોડો સમય આપીએ તો ખરેખર આપણને એમાંથી ઘણું શીખવા મળે છે. આપણે સખત મહેનત કરીને મુશ્કેલીઓની સામે લડી શકીએ છીએ. ચેપ્ટરનું નામ જ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. આઈ હોપ કે તમને આ ચેપ્ટરમાં મજા આવી હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરશું, જેમાં કોમ્પ્રિહેન્શન, ટ્રુ ફોલ્સ અને ગ્રામરના જેટલા પણ ટોપિક છે બધા જ શીખશું. જોડાયેલા રહેજો મારી સાથે, કતીરા ક્લાસીસ સાથે. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.